એમનું બીજું નામ એટલે દિનકર મહેતા. અને એમની એક સ્ટાઇલ એવી છે કે નાના છોકરાઓને વિશેષ કરીને એમની જોક્સમાં સાંકળી લેતા હોય છે. એટલે મને એક એવું યાદ આવે છે કે નાનો છોકરો પપ્પા પાસે ગયો, પપ્પા પપ્પા અમેરિકા ક્યાં છે? તારી મમ્મીને પૂછે, બધું આડું મૂકી દેતી હોય છે. આવી અનેક જોક્સ એમણે લોકપ્રિય પણ કરી છે. અને દિનકરભાઈની એક બીજી વિશેષતા એ છે કે તમામ હાસ્ય કલાકારોને એક સાથે તેમણે સ્ટેજ પર પૂરીને હસી ખુશી કી શામ નામના કાર્યક્રમનું આયોજન કરેલું છે. અને આપણા વિખ્યાત ક્રિકેટર શ્રી કપિલ દેવના હાથે બેસ્ટ કલાકાર ઓફ ગુજરાતનો એમણે એવોર્ડ પણ મેળવેલો છે. શ્રી દિનકર મહેતા. કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલા જ્યારે આવી તાલીઓનો ગડગડાટ થતો હોય આમ થોડી વાર માટે બહુ મજા આવે. હમણાં મહિના પહેલા એક પ્રોગ્રામ હતો, એક ભાઈ મારી સામે એ રૂમમાં બેઠેલા બરાબર સામે, અને મારા એક એક જોક ઉપર તાલી પાડે. મેં કહું વાહ, કોઈ દાદો માણસ સાથે બેઠો. ઇન્ટોલમાં ચા પીવાનું છોડી સીધો એ ભાઈને મળવા ગયો. મેં કહું વડીલ તમે જે એક એક જોક ઉપર તાલી પાડી મજા આવી ગઈ. મને કહે તો ઊંઘ ઉડાડવા. બેન આરતીએ તમારી ઓળખાણ ખૂબ જ સુંદર અને ટૂંકાણમાં આપી છે. પણ જ્યારે અમે સ્ટેજ ઉપર આવતા હોઈએ છીએ ત્યારે ઘણા અમને પૂછતા હોય છે કે તમારા માટે કંઈ કહેવાનું છે, તમારી ઓળખાણમાં શું કહેવાનું? તો અમે બહુ ટૂંકાણમાં જ કહેતા હોઈએ છીએ. પહેલાં તમે બહુ લાંબુ લાંબુ લખીને આવતા હતા, પણ એક જગ્યાએ હું ફસાઈ ગયેલો. અમદાવાદમાં કોઈ સંસ્થાએ મારો પ્રોગ્રામ કરેલો, કોઈ ક્લબ હતો, તો 1.5-2 કલાક તો એ લોકોનો પ્રોગ્રામ ચાલ્યો. મને ખૂણામાં બેહાડેલો ને પેલો ફૂલનો ગુચ્છો આપીને બેહાડી નાખ્યો. 1.5-2 કલાક એ લોકોએ પ્રોગ્રામ આપ્યો. પછી મને કીધું, પછી એમના જે પ્રેસિડેન્ટ હતા એ છેલ્લે એમનું બધું ફંક્શન પત્યું એટલે મારી ઓળખાણ આપવા માટે ઉભા થયા. જેમ બેન આરતીએ ઓળખાણ આપી એવી રીતે ભાઈ ઓળખાણ આપવા માટે આવ્યા. આપણી ક્લબના સર્વે ભાઈઓ અને બહેનો, આપ સર્વે સારી રીતે જાણો છો કે આજે આપણી ક્લબમાં ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર ભાઈ શ્રી દિનકર મહેતાનો હાસ્યરસિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દિનકર મહેતા આપણા ગુજરાતના અમદાવાદના ખૂબ જ જાણીતા કલાકાર છે. ગયા વર્ષે તેઓ અમેરિકા જઈ આવ્યા અને આગલા વર્ષે પણ અમેરિકા જઈ આવ્યા. આજે આપણી ક્લબમાં આવ્યા છે. પણ આજે આપણી ક્લબમાં એમનો કાર્યક્રમ શરૂ થાય પહેલા મારે ક્લબના સભ્યોને એક નમ્ર વિનંતી કરવાની છે કે ઘણા સભ્યોનું ચાલુ વર્ષની ફી હજી નથી. ઘણા સભ્યોનું ચાલુ વર્ષનું લવાજમ બાકી છે. જો તમે ફી આવી રીતે લવાજમ રેગ્યુલર નહીં આપો તો આપણી આ ક્લબ કેવી રીતે ચાલશે? બાકી એક પ્રેસિડેન્ટ તરીકે, એક પ્રમુખ તરીકે હું તમને ખાતરી આપું છું કે જો તમે ફી રેગ્યુલર આપશો તો આ દિનકર મહેતા કઈ નથી. આના કરતા ટોપ આર્ટિસ્ટ આપણી ક્લબમાં આપણે લાવીશું. એક બાજુ ઊંચે ચડાય પછી ધક્કો મારે તારનું કહી દેજો કે મારા માટે બહુ બોલતા. બાકી આજનું જે આ સાહસ છે, આજનો જે કાર્યક્રમ છે, અર્પણ સંસ્થા તરફથી બધા જ કલાકારોને ભેગા કરીને વિડીયોમાં પૂરવાનો ખૂબ સુંદર પ્રયત્ન છે. કારણ કે તમે સૌ જાણો છો કે અત્યારે આપણે દેશમાં કેવી ટેન્શન વાળી જિંદગી લઈને જીવતા હોઈએ છીએ. બાકી ભગવાને પૃથ્વી ઉપર જેટલા જીવ બનાવ્યા છે, જીવ જંતુ, વનસ્પતિ, માણસો, જેને વિજ્ઞાનની ભાષામાં સજીવ કહેવાય, જેનામાં જીવ ભગવાને નાખ્યો છે, એમાં ભગવાને ખાલી માણસને હસવાનું આવ્યું છે. બાકી ખુશ તો આપણે જેમ વાંદરો થાય છે ને ગધેડો થાય છે. પણ એ લોકો ખુશી વ્યક્ત કરવા માટે, આપણે જેમ ખુશી વ્યક્ત કરવા માટે ચહેરા પર હાસ્ય લાવીએ છીએ, જેને ઇંગ્લિશમાં લાફ્ટર કહીએ, એ રીતે વાંદરો અને ગધેડો ખુશ થાય છે પણ એ લોકો હસી નથી શકતા. એ લોકો હસી નથી શકતા. વાંદરો કૂદકા મારે, ગધેડો આળોટે, એવી રીતે લોકો આનંદ વ્યક્ત કરે છે. એકલા માણસને એનો લાભ ભગવાન આલ્યો છે. તોય આપણા શહેરમાં લોકો એવા દિવેલા ડાચા રાખીને ફરે કે એવા લોકો તો શોધીને મારા પ્રોગ્રામના પાસ આપું છું. ટિકિટ નહીં. અને પાસ આપતી વખતે પાછો સૂચના આપું કે કાલે મારો શો છે ટાઉન હોલમાં, તું ભાભી જોવા આવજો. તો મને આવીશું, તું બગાડીને આવીશું કે પણ આવે નહીં. એટલે હું ત્રીજે દાડે ફોન કરીને પૂછું કેમ ગઈકાલ મારા પ્રોગ્રામમાં તું ભાભી ના આયા, રાતના 1:30 વાગ્યાથી પ્રોગ્રામ ચાલ્યો યાર. તો કે યાર પછી ઘરે જ ઊંઘ આવી ગઈ નહીં. 2-4 આર્ટિસ્ટ જોડે અમે ઉભા હોઈએ, મારી પાસે અડધી ચા લઈ લે, અડધી ચા પીતા પીતા મારા ખભે 2 ડબ્બા મારી ક્યાંક વાડ નીકળી. ચાલો તો માનીશ નહીં. બોલ, કિશોર કુમારનો શો જોયો, મહેશ કુમાર નાઇટ જોઈ, પણ જે મારા દોસ્ત તારા પ્રોગ્રામમાં છે ને સારી બીજા એક. એટલે મને એમ થાય કે અડધી ચામન 2 પાસમાં આટલા બધા કેમ વખાણ કરે?
એટલે હું વળી ખુલાસો કરવા માટે પૂછું મૂકું એવું શું છે કિશોર કુમારમાં નથી, મહેશ કુમારમાં નથી ને મારા પ્રોગ્રામમાં? તમને કે કિશોર કુમારમાં ને મહેશ કુમારમાં ઘણી વાર ટિકિટ બી ના મળે. તારા પ્રોગ્રામ એ શાંતિ, ગમે ત્યારે જાઓ બુકિંગ ચાલુ જ હોય, ઉતા ઉતા જો, બેઠા બેઠા જો, એવી સફર એકલા તારા પ્રોગ્રામ. બાકી આપણા શહેર માટે એક મારું ઓબ્ઝર્વેશન છે કે સૌથી વધારે હાસ્ય કલાકારો, આજે જે કલાકારો અહીંયા તમારી સમક્ષ આવવાના છે, એવું નથી કેટલા જ કલાકારો અમદાવાદમાં છે, ઘણા કલાકારો છે અમદાવાદ. જે કલાકારો બોમ્બેમાં નથી, મદ્રાસમાં નથી, દિલ્હીમાં નથી, કલકત્તામાં નથી, એના કરતા વધારે હાસ્ય કલાકારો અને હાસ્ય લેખકો કોઈ પણ એક જ શહેરમાં જો પેદા થઈ ગયા હોય તો આપણા અમદાવાદમાં. અમારું એક ઓબ્ઝર્વેશન છે, મારું અવલોકન છે. આટલા કલાકારો બીજા કોઈ શહેરમાં નથી અને આટલા બધા હાસ્ય કલાકારો આ શહેરમાં પેદા થયા એનું કારણ શું? તેના માટે એવું કહે છે કે કોઈ પણ ધંધા માટે કેવું કહેવાય છે કે એ ધંધો, એ બિઝનેસ, એ ઇન્ડસ્ટ્રી ક્યાં ડેવલપ થાય, ક્યાં એનો વિકાસ થાય? જ્યાંથી એનો કાચો માલ પાસે પડે ત્યાં, જ્યાંથી એનું રો મટીરિયલ ઇઝીલી અવેલેબલ હોય ને ત્યાં જે ધંધો વિકસે. એટલા માટે અમદાવાદમાં આટલા બધા હાસ્ય કલાકારો, કારણ કે રો મટીરિયલ, કાચો માલ ઇઝીલી અવેલેબલ. હમણાં પરમ દિવસની વાત કરું, હું મારા કાકા સાથે માણેક ચોકમાં જતો હતો. ચાલતા ચાલતા જતા તો પછી કાકાએ વાંકોળીને કે લીવામાં ટ્રાય કર્યો, પછી ધોત્યા ઉપર હાથ દૂસ તરસતો મોઢું બગાડીને મારે સામું જોઈને મને કે શું મારા બેટા અમદાવાદમાં લોકો છે? કેમ શું થયું? મને કે ગળપાકાર છે તો રૂપિયા જેવડા છે. એટલે આવો બધો ખજાનો આપણા શહેરમાંથી જ અમદાવાદ સ્ટેશન ઉપર હું ગયેલો. ટ્રેન સ્ટાર્ટ થતી હતી, ડોસીમાંથી ચડાતું નથી. એટલે મને તો કે આ ડોસીમાં રહી જશે, પડી જશે, બિચારીને વાગી જશે. હું દોડ્યો અને દોડીને મેં ડોસીમાને પાછળથી એમ આખા ઉંચકીને ડબ્બાના બારણામાં ઊભા કરી. તો ચાલુ ગાડીએ ડોસી મને આશીર્વાદ આપ્યા. મને કે બેટા આજે તે મને ઉપાડી, કાલે ઉપરવાળો તને કોઈ સારું કામ કરવાનું આપણને. બાકી જ્યારે અમે સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપતા હોઈએ છીએ ત્યારે ઘણા મિત્રો એને અમને પૂછી જતા હોય છે કે જોક્સ અને મિમિક્રીમને ક્યાંથી મળતું હોય છે. તો મોટે ભાગે જોક્સ અને મિમિક્રીમને મળતું હોય, અમે બનાવી કાઢતા હોય, શોધી કાઢતા હોય તો બે જગ્યાએથી, અને બે વસ્તુ દરેક માણસ પાસે હોય છે. અમારી એક છાપ પણ પડી ગયેલી આદત, જેને આપણે ફોર્સ ઓફ હેબિટ કહીએ, અને બીજી આપણી ભાષા. અને હેબિટ બાબતમાં મારું એક ઓબ્ઝર્વેશન એવું છે કે આ દુનિયામાં કોઈ માણસ એવો પેદા નથી થયો કે જેને કોઈ હેબિટ નથી. પછી મોટા મોટો મિનિસ્ટર હોય, ઓર્ડિનરી માણસ, દરેકને આદત હોય. મિનિસ્ટરોને બે આદતો છે, માઇક જોઈને ભાષણ કરવાનું, બીજું ઉદઘાટન કરવાનું. જનરલ પબ્લિક ને કોઈ, આ લોકોને બે હોય, સ્પેશિયલ કેટેગરી. મોટા માણસની બે હેબિટ તમને વાત કરી. ઓર્ડિનરી માણસમાં આપણે દરેકને કોઈના કોઈ પ્રકારની આદત હોય. ટોકીઝનો ડોરકીપર લઈએ, એ 12 વાગે નોકરી આવે, રાતના 12 વાગે ઘેર જાય અને 12 કલાક એક જ કામ કરતો, હારો બધા ઉપર બેટરી જ મારતો, ખુરશી પરથી પગ લઈ લો. અને 12 કલાક બેટરી મારવાની એવી આદત પડી જાય કે રાતના 12 વાગે ઘેર જાય ને તેની બહેરીને બેટરી મારે. હા, પેલી કે બાયણું ખોલ, એની બહેરી કે ચીટી બાયણું ખોલ. આ ટોકીઝ નથી આપણું ઘર છે, બેટરી બંધ કરીને વાત કરો. અને આવો એક ડોરકીપર દાંત પડાવવા માટે ડેન્ટિસ્ટ પાસે ગયો, દાંતના દવાખાને ગયો. ડોક્ટરે એને ખુરશીમાં બેહાડીને એટલું જ કીધું, મોઢું ખોલો. પેલો કે ટિકિટ બતાવો. ટિકિટ બતાવો. મોઢા પેટા પડવાના છે, ટિકિટ શેની બતાવો, મોઢું ખોલ. એટલે મોઢું ખોલી. એટલે ડોક્ટરે એટલું જ પૂછ્યું કે કયો દાંત પાડવાનો છે? એટલે કે બાલ્કનીમાં ડાબી બાજુ. બાલ્કની બતાવ્યું. એટલે આદતની વાત છે, જે દરેક માણસમાં કોઈના કોઈ પ્રકારની આદત હોય છે. પણ એક એવી આદતની વાત કરું કે મોટે ભાગે બધામાં જોવા મળે છે, તમારામાં, મારામાં. આ આદત સૌથી વધારે જોવા મળતી હોય તો આપણા પડોશીઓમાં, આપણા સગાવાલામાં અને આપણા ભાઈબંધ દોસ્તારોમાં. અને આ કઈ આદત છે? અર્થ વગરના સવાલ પૂછવા. અર્થ વગરના સવાલ, જવાબ એમની સામે હોય છે તોય આપણા પડોશીઓ આપણું કેવું લોહી પીતા હોય છે. દાખલા તરીકે આપણે બહારગામ જતા હોઈએ, ઘરને તાળું મારીએ, રિક્ષામાં કે ટેક્સીમાં સામાન મૂકતા હોઈએ, 2-3 જણના આવજો ગુડબાઈ કહેતા હોઈએ, તો પડોશમાંથી કોઈક બેન આવીને પૂછે કે બહારગામ જાવ છો? આટલા બધા લબાચડી
એને ખબર છે આપણે બહારગામ જઈએ તોય આપણને પૂછે. હવે એવી જ રીતે આપણે બહારગામથી પાછા આવી જઈએ, આપણું બાણું ખોલીને આપણો સામાન આપણા જ ઘરમાં ગોઠવતા હોઈએ તો પાછા એ લોકો આવે, આવી ગયા કે ના નથી આવ્યા, અમે પરમ દિવસ આવીએ છીએ, આ તો શોપિંગ બહુ કીધું ને તો ગોઠવા જ નથી. આપણે માંદા પડ્યા હોય, ડોક્ટર આવે, ડોક્ટર ઇન્જેક્શન મારતા હોય, દવાની શીશીઓ જોડે પડી છે, પડોશી આવ્યો છે આપણી ખબર કાઢવા, તો આવતાની સાથે પૂછે કે માંદો પડ્યો, દસમો નાટકના રિહર્સલ. અરે ઘણી વાર અમે મ્યુઝિકલ પાર્ટી લઈને કે હસી ખુશી કે સામ લઈને બહારગામ જતા હોઈએ, સ્ટેજ ઉપર બધું ગોઠવાતું હોય, મ્યુઝિકનો સામાન ગોઠવાતો હોય, ઓડિયન્સમાંથી કોઈ ભાઈ વહેલા આવી ગયા તો સ્ટેજ ઉપર આવીને મને પૂછે આ તમારો પ્રોગ્રામ છે? લોકો ના હરાજી રાખે છે, સ્ટેજ ઉપર આવ્યા પછી એ પ્રોગ્રામ હોય, એની હરાજી ના હોય, ના ભાઈ ચેન ના. અને માંદાની ખબર કાઢવાની જ્યારે વાત આવે છે ત્યારે મને પરદેશ બહુ યાદ આવે છે, કારણ કે પરદેશમાં જે રીતે માંદાની ખબર કઢાય છે એટલી સુંદર રીતે ખબર કઢાય છે કે માંદાની ખબર બી ના પડે કોણ આવી ગયું. એને ક્યારે ખબર પડે જ્યારે પેલો અંદર આવીને એને કાર્ડ આપી જાય ત્યારે. ત્યાં આગળ છેક દર્દી સુધી તમને મળવા જવાના, તમે ફૂલ લઈને જાઓ કે ગેટ વેલ સોલ જલ્દી સાજા થઈ જાઓ એવું કાર્ડ લઈને જાઓ, એ કાર્ડ તમારે આપી દેવાનું, કાં ફૂલ આપી દેવાના, બહારથી તમારે નીકળી જવાનું. અને આપણે અમદાવાદમાં જે રીતે માંદાની ખબર કાઢીએ છીએ ને એ ખબર લઈ નાખી કહેવાય. આપણે ખબર કાઢતા નથી, એની ખબર લઈ નાખી. કારણ કે અમદાવાદની મોટા ભાગની હોસ્પિટલોની બહાર બોર્ડ હોય છે. અમદાવાદની મોટા ભાગની હોસ્પિટલોની બહાર એક બોર્ડ હોય છે, દર્દીને મળવાનો સમય, વિઝિટિંગ અવર્સ, સાંજે 5 થી 7, 4 થી 6:30, 5 થી 7:30 આવા બોર્ડ હોય. તો આપણે 80% લોકો બપોર 12 થી 4 માં મળવા, બસમાં જગ્યા મળી જાય, દર્દીને જે જોવે થાય. આપણે પરદેશની જેમ 10 રૂપિયાના ફૂલ નથી લઈ જતા, કે 5 રૂપિયાનું ફ્રૂટ નથી લઈ જતા, કે 3 રૂપિયાનું કાર્ડ નથી લઈ જતા. ઘણાને મેં જોયા ઘેરથી 2 છોકરા લઈને જાય અને દર્દીના ખાટલે પડેલું એનું ફ્રૂટ એના છોકરાને ખવડાવે. ચાલ તું એક ચીકુ લઈ લે, આવો વચ્ચે ખબર કાઢવા તો ભૂખ ભેડા કરવાના. અરે કોઈ દાડો તમને લઈ લેવો મારી જોડે. છોકરાઓને ફ્રૂટ આપી દીધું, હવે દર્દી સૂઈ ગયો છે અને ગોદા મારીને ઉઠાડે, ઘેરની ગોળી આપીને ડોક્ટર ઊંઘાડે છે તો એને ઉઠાડે. એટલે ઉઠે એટલે આ પૂછે કે શું ડોક્ટર હું કેવું છું, રિપોર્ટ નહીં આવ્યો? એટલે પેલો કે યસ, જોન્ડિસ કમળો છે. કમળો? ખતરનાક, વેરી ડેન્જરસ. કમળામાંથી કમળી ગમે ત્યારે થઈ જાય ખબર ના પડે. અને હમણાં તો રોજ છાપવામાં કમળામાં 10 મરી ગયા, કમળામાં 20 મરી ગયા, અને દિવસે દિવસે આંકડા મોટા જ થતા જાય. અને જો ભાઈ મોત તો બધાને આવવાનું છે, પણ હોસ્પિટલનું નહીં સારું. આ ધોળા કપડાવાળી નર્સો ને એમાં મળવા, ઘર હોય તો આપણા સ્વજનો હોય, ગંગાજળ મૂકનાર કોઈ હોય, એટલે તું ગંગાજળ મૂકવા આવી રીતે ખબર પડે. અને મેં તો ઘણાને જોયા છે એક્સરે કાઢીને જોવે, પાછળ ક્લિપમાં ભરાયેલું એક્સરે ને, આને જાણે રેડિયોલોજીનો 4 વર્ષનો કોર્સ કર્યો હોય ને એમ એક્સરે કાઢીને આમ જોવે, અને આમ ટ્યુબલાઇટ આમ ઊંચું કરીને બધી ઊંચું થઈ જાય. શું એટલે ધોળું દેખાય છે બધું સારું છે, કાળું દેખાય બધું સડી ગયું. આ બાજુ છે ડાબુ ફેફસું છે, આ બાજુ છે જમણું ફેફસું. પછી દર્દીએ કહેવાય તમે ફેફસા કહેતા તો જુદી વાત છે, બાકી ડોક્ટર તો થાપાના ફોટા લીધા. એટલે હલવા એટલે પડી પાછું મૂકી અને હા તો એવું હશે. આ સામાન્ય માણસોની જનરલ જે હેબિટ, ટેવ કુટેવ જેને કહેવાય, એની મેં તમને વાત કરી. મોટા મોટા માણસની વાત કરી, ડોરકીપરની મેં તમને વાત કરી. ત્યારે મને એક બીજી વાત યાદ આવી કે આજકાલ તો અમદાવાદની ટોકીઝોમાં પિક્ચર જોવા જતો વર્ગ ઓછો થઈ ગયો, ઘણી ટોકીઝો બંધ થઈ ગઈ. પણ અહીંયા બેઠેલા પ્રેક્ષકોમાંથી અમદાવાદની ટોકીઝમાં ભૂતકાળમાં ફિલ્મ જોવા ગયેલા તો બધા જ હશે. અને અમદાવાદની ટોકીઝમાં જ્યારે આપણે ફિલ્મ જોવા જઈએ છીએ, અને એમાં ખાસ કરીને 12 થી 3 બપોરે ધૂમ ધકતા તાપમાં જ્યારે ફિલ્મ જોવા જઈએ છીએ ને ત્યારે પ્રેક્ટિકલ જોક જોવા મળતો હોય છે. પ્રેક્ટિકલ જોક જોવા મળતો હોય છે એ હું કહીશ ત્યારે તમને ખબર પડશે. ઘણા માણસો બપોરે 12 થી 3 પિક્ચર જોવા જાય, કોઈ બી શોમાં જાઓ આપણને કેમ આવે, પણ ઘણા માણસોને 12 થી 3 ધૂમ ધકતા તાપમાં પિક્ચર જોવા જાય, એમાં પિક્ચર કરતા ઇન્ટરવલમાં વધારે રસ હોય છે.
ઇન્ટોલ પડતો નથી, પેલું હુડુડુડુ હુટ કરીને બહાર નીકળતો. રોડ ક્રોસ કરીને સામે ચાની કેટલી જાય, ચા પીતો હોય, પાન મસાલા ખાતો હોય કે બંધાવતો હોય, અને એની જોડે કોઈ વડીલ કે નાનું છોકરું આવ્યું હોય તો એના માટે સિંગ સાકરિયા વેફર પોપકોર્નના પડીકા લઈને એટલો બધો સમય બહાર બરબાદ કરીને ફરી ફિલ્મમાં દાખલ થાય ત્યારે અહીંયા પિક્ચર ચાલુ થઈ ગયું. એટલો બધો સમય તમે બહાર બરબાદ કરી અને પછી મોડા આવો પિક્ચરમાં જ્યારે પાછા, ત્યારે પિક્ચર ચાલુ થઈ ગયું અને એકદમ તડકામાંથી તમે એકદમ અંધારામાં આવો તો શરૂઆતમાં તમને કશું ના દેખાય. પણ જો તમે 20-25 સેકન્ડ કોર્નરમાં ઉભા રહો, એ ખૂણામાં 20-25 સેકન્ડ જો ઉભા રહો, તો જ્યારે પેલું સ્ક્રીનનું રિફ્લેક્શન ખુરશીઓમાં પડે ત્યારે તમને ખબર પડે કે તમારી કઈ રો છે, તમારી કઈ ખુરશી છે, એ પછી ખબર પડે. પણ મેં જોયું છે અહીંયા 75% માણસોમાં એટલી ધીરજ નથી હોતી 20 સેકન્ડ ઉભા રહેવાની. હાથમાં મોટાના મોટા પડીકા લઈને ગમે તેમાં ઘૂસી જાય. એમનું ધ્યાન સામે શ્રીદેવી પર હોય. ખુરશી બદલાઈ જાય, એની રો આગી પાછી થઈ જાય, પણ શ્રીદેવી ખસવી ના જોઈએ. અને હાથમાં મોટું સિંગનું પડીકું લઈને એ માણસ જ્યારે ઘૂસે ત્યારે એની કઈ સ્ટાઇલ હોય તમને બધું. હાથમાં મોટું પડીકું હોય, ધ્યાન સામે પડદો પર અને એક હાથ આમ કરતો. માની લો કે આ આખી રો છે, આ માણસ અહીંથી એમાં ઘૂસે છે. જોજો એ કેવી રીતે આમ આવે. જઈને બે જાય એટલે શ્રીસ્તર કોઈના ખોળામાં જ બે જાય. અને પેલો માણસ રાડા પાડે ત્યારે ખબર પડે ખુરશી નથી ખોળો. ઘણા માણસો તો આનંદ કરતા કરતા આખી રોમાંથી નીકળી અને પછી બે રોની વચ્ચે જે ગેપ આવે ને, બે રોની વચ્ચે જે ચાલવાનો ગેપ આવે ને ત્યાં ઉભો રહી જાય. પછી એને તો ખબર જ નથી પાછળ ખુરશી છે કે ગેપ છે, ત્યાં ઉભો રહીને આનંદ કરે. પછી એમ થાય કે હવે કોઈ નથી. હું ગામની વાત કરું છું, પણ મારે એવું થયેલું. હું ભાવનગર ગયો. ભાવનગર અમારો પ્રોગ્રામ રાતના હતો. દિવસે હું મારો એક બીજો ફ્રેન્ડ, બીજો આર્ટિસ્ટ, અમે બંને પિક્ચર જોવા ગયા. ઇંગ્લિશ પિક્ચર હતું. પિક્ચર સ્ટાર્ટ થઈ ગયું, અમે ટિકિટ લઈને બેસી ગયા. તો ચલો મને વાંધો નહીં, આમાં તો ઇન્ટોલ પછી પિક્ચર શરૂ થાય. તમે તો ગયા તે આમ કરતા કરતા અમે આખી રોમાંથી નીકળી ગયા. અમને તો પેલું ત્યાંથી પંખો છે ને એની નીચે બેસીએ, ખૂણામાં બેસીએ. એટલે આમ કરતા કરતા અમે આખી રોમાંથી નીકળી ગયા અને છેલ્લી બે ખુરશી પર જઈને અમે બેઠા. બસ પછી જ્યારે પેલી લાઈટો આવી ને ત્યારે ખબર પડી કે અમે જે આખી રોમાંથી આમ કરતા કરતા નીકળ્યા હતા ને એ આખી રો ખાલી હતી. અને હું હમણાં વચ્ચે પિક્ચર જોયો હતો અમદાવાદમાં, ત્યાં આમ કરતા કરતા કાકા અમારી બાજુમાં હાથમાં મોટું સિંગનું પડી ગયું. મને કે સિંગ ખા. હું છોડું? એમણે કીધા પછી તો ખવાય. મારી સામું જોવા વગર એમણે કીધું સિંગ ખા. હું તો અડધી સિંગ ડોહાની સાથે. હું અડધી સિંગ ખાઈ ગયો પછી કઈ રિફ્લેક્શનમાં મારું મોઢું જોઈ ગયા. કાકા મને કહે તું સિંગ ખાઈ ગયા? કીધું પછી મેં ખાધી. મને તારા માટે કોણ સિંગ લાવ્યું છે? પછી મને ખબર પડી કાકા ખરેખર જેને માટે સિંગ લાયા હતા ને એ ભાઈ તો હજી 3 રો પાછળ છે. કાકા ખોટી રોમાં ઘૂસી ગયા, મને અડધી સિંગ. એટલે આવા બધા પ્રેક્ટિકલ જોક થતા હોય છે. પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સમાંથી પણ અમે જોક મેળવી લેતા હોઈએ છીએ. અને અમને તો સૌથી વધારે ખજાનો પૂરો પાડે છે અમારા ઘરવાળા બૈરું. અહીંયા આયા નથી. નથી આ એટલે જ હું અત્યારે આટલો ખુશ છું. એક વાર હું સવારે 5:30 ઘેર ગયો. બરોડાથી પ્રોગ્રામ કરીને ટાઉન ઉતર્યા. ટાઉન મેં રિક્ષા કરીને હું ઘેર ગયો અને 5:30 જઈને મેં બિલ મારી. મારી વાઈફ તપેલી લઈને મારી. દૂધ વાળો નહીં, તાર ઘરવાળો. એના વન ટાઈમ એક હું શું. પણ જ્યારે અમે પ્રોગ્રામ માટે અવારનવાર મુસાફરી કરતા હોઈએ, એસટીમાં જવાનું થતું હોય, ટ્રેનમાં જવાનું થતું હોય કે પ્રાઇવેટ વ્હીકલ લઈને જતા હોઈએ પ્રોગ્રામ કરવા માટે, અને સૌથી વધારે મજા અમને આવતી હોય તો જ્યારે અમે બહારગામ ટ્રાવેલિંગ કરતા હોઈએ ત્યારે આવતી હોય. હમણાં હું સૌરાષ્ટ્ર એસટીમાં જતો. મારી સામેની સીટ ઉપર એક બેન બેઠા હતા, મારી સામુ જે નસતા તારું જનરલી આપણી આમ કોઈ બહેરું જોવે. મેં તો ખિસ્સામાંથી કાંસકો કાઢ્યો. વાળ સેટ કરો. કંડક્ટર જોઈ ગયો. કંડક્ટર મને કે ભાઈ આ બધું કરો. તો પેલા બેન જરા હશે એટલે હું જરા સેટ થઉં. મને કે સેટ થવાનું માંડી વાળો, એ તો ગાંડી છે ગાંડી. એ બસમાં વારા
મારા પરથી બધાની આમ સ્માઈલ આલે કે શરૂમાં મને ખબર નહોતી ને તે તઈનથી મેં વાળો ઓળે લાગે તમે ખોટી મહેનત કરો મને રહેવા દ્યો